તિલકવાડા તાલુકાના આશરે 200 એકર જેટલી જમીનમાં 600 કરતાં વધારે ખેડૂતો પોતે ગણોત ધારા હેઠળ આ જમીનના માલિક થયા છે અને વર્ષોથી પોતાના પરિવારો સાથે આ જમીન ખેડી રહ્યા છે. પરંતુ કંઈક એવી ઘટના બની કે જેમાં એમને ખૂબ જ મુશ્કેલી આવે એવું હતું. પરિવારોને આ ખેતીની જે જમીન છે એ જતી રહે એવા પ્રશ્નો ઉપસ્થિત થયા હતા. ત્યારે ગુજરાત સરકારે અને માન્ય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલને પણ આ બાબતની રજૂઆત કરવામાં આવી અને છેલ્લા 6-1 મહિનાથી જે આ પ્રશ્ન ઉપસ્થિત થયો હતો એ પ્રશ્નમાં ગુજરાત સરકારે જે રીતના નિર્ણય કરાવડાવ્યો છે અને ગુજરાતની સરકાર અને માન્ય મુખ્યમંત્રી શ્રી આ સર્વે ખેડૂતોની પડખે ઊભા રહ્યા છે. ત્યારે આવા અનેક ખેડૂતોના જે પ્રશ્ન હતો એ પ્રશ્નનું નિરાકરણ આવ્યું છે, સુખદ નિરાકરણ આવ્યું છે. મારી બાજુમાં જે બેન ઊભા છે કે જેમના પરિવારમાં 4 દીકરીઓ છે અને જે ખેતીની જમીન એ ખેડી રહ્યા છે, ત્યારે એમને પણ ઘણી બધી મુશ્કેલીઓ ઊભી થાય એવી પરિસ્થિતિનું નિર્માણ થયું હતું. પરંતુ ગુજરાત સરકાર અને ભાજપની સરકાર હંમેશા સર્વે પ્રજાની સાથે એમની પડખે ઊભી રહે છે. ત્યારે આજના સમયે જે ચુકાદો આવ્યો છે એ ચુકાદામાં આ સર્વે ખેડૂતોના બધાના જ ઘર અત્યારે ખુશીથી અને આનંદથી એમનું મન પણ અને દિલ પણ નાચી ઉઠ્યા છે કે એમને સરકારે મદદરૂપ થઈને એમને એમની જમીનમાંથી જે બેદખલ કરવાની જે બાબત હતી એની જગ્યા ઉપર આજે સર્વે એમના જ નામ ઉપર એમની એ જમીન રહેશે અને વર્ષો વર્ષ સુધી હવે એમની એ જમીન એમના નામે રહેશે અને એ લોકો એમના પરિવાર સાથે એ ખેતી પણ કરી શકશે. અને એના માટે એ સર્વે લોકો પણ માન્ય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલનો ખૂબ ખૂબ આભાર માને છે. અને આ સર્વે કામમાં જે 2 વડીલો છે કે જે વલ્લભ કાકા છે અને હિરેનભાઈ છે કે જેઓ આ સર્વે ખેડૂતોની સાથે રહીને એમની દરેક જગ્યા ઉપર એમને પહોંચાડવામાં મદદરૂપ થયા છે અને સાથે રહીને જ્યારે આ પ્રશ્નનું નિરાકરણ આવ્યું ત્યારે એમને પણ હું ખૂબ ખૂબ એમની લાગણીને અને એમની માગણીને પણ હું ખૂબ ખૂબ અભિનંદન આપું છું. અને પ્રજાના પ્રશ્નો હલ કરવામાં એમણે જે રીતના એમનો પણ સમય આપ્યો, ફાળો આપ્યો એ ખરેખર અભિનંદનને પાત્ર છે. અને સર્વે ખેડૂતોને હું એક હૈયાધારણા પણ આપવા માગું છું અને એક વચન પણ આપવા માગું છું કે જ્યાર સુધી ગુજરાતની સરકાર અને ભારતીય જનતા પાર્ટીની સરકાર છે, માન્ય મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ છે, ત્યાં સુધી તમારે લોકોએ કોઈ ચિંતાનું કારણ નથી. તમે સૌ તમારી આ ખેતીની જે જમીન છે એમાં ખેતરમાં જે પણ તમારે વાવવાનું થાય એ વાવો અને તમારા સૌના જીવન સુખી અને સમૃદ્ધ બને એવી આ નવરાત્રિના પર્વમાં જ્યારે આ સુખદ ચુકાદો આવ્યો છે ત્યારે સૌને હું ખૂબ ખૂબ શુભકામનાઓ પણ પાઠવું છું. અને એમની સાથે હંમેશા એમના દુઃખ કે સુખના સમયમાં પણ અમે એમની સાથે જ રહીશું એવી હું મારા તરફથી હું કટિબદ્ધ પણ છું અને વચનબદ્ધ પણ છું.